સોનાના ભાવમાં 3,300 રૂપિયાનો કડાકો તો ચાંદીના ભાવમાં 12,000 રૂપિયાનો કડાકો બોલાયો છે, જેમાં છેલ્લા 5 દિવસમાં સોનાના ભાવમાં 8,000થી વધુનો ઘટાડો થયો છે, તો ચાંદીના ભાવમાં 5 દિવસમાં 29,000થી વધુનો ઘટાડો નોંધાયો છે। વધુ માહિતી માટે સંવાદદાતા દીપેન જોડાઈ ચૂક્યા છે। દીપેન, મહાયુદ્ધની વચ્ચે ફરી સોના ચાંદીના ભાવ ગગડ્યા છે ને જે રીતે મોટો કડાકો બોલાયો છે, સોનાના ભાવમાં 3,300 ને ચાંદીના ભાવમાં આશરે 12,000 જેટલો કડાકો બોલાયો છે, શું વિગતો? પ્રતિપાલ, ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટો કડાકો છે તે જોવા મળી રહ્યો છે। MCX પર આજની વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં 2% વધુ એટલે કે 3300થી વધુનો કડાકો છે તે આજે સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં આજે એક જ દિવસમાં 12,000થી વધુનો ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે એક તરફ વૈશ્વિક યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ જોવા મળી રહી છે, ત્યારે આવા સમયે સામાન્ય રીતે જો સોના ચાંદીના ભાવ છે તેમાં વધારો થતો જોવા મળતો હોય છે, પરંતુ હાલ વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં પણ મોટો કડાકો જોવા મળી રહ્યો છે। છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં આવે તો એક સપ્તાહની અંદર સોનાના ભાવમાં 8,000થી વધુનો ઘટાડો છે તે થયો છે। સોનાના ભાવ 1,65,000થી લઈને અત્યારે MCX પર 1,55,000 પહોંચ્યો છે। બીજી તરફ ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીના ભાવમાં પણ છેલ્લા એક સપ્તાહમાં 29,000થી વધુનો ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે। આજે જ ચાંદીના ભાવમાં 12,000થી વધુનો ઘટાડો છે તે નોંધાયો છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે રીતે સોનાના ભાવ એકતરફી આગળ વધી રહ્યા હતા, ભારે ઉછાળો જોવા મળી રહ્યો હતો છેલ્લા 1-1.5 મહિનામાં, તે હવે ધીમે ધીમે સોના અને ચાંદીનો ભાવ છે તે ફરી રિવર્સ લઈ રહ્યો છે અને એક બાદ એક ઘટાડો છે તે બંનેના ભાવમાં જોવા મળી રહ્યો છે। જી પ્રતિપાલ, આભાર દીપેન માહિતી બદલ। હવે વાત કરીશું માવઠાની આફત અને તાત પર પડેલી ઘાત વિશે।